नमस्कार विद्यार्थी भाई बहन, આપણે ધોરણ 12 ની અંદર વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ આ બે વિભાગની અંદર આપણો જે વિષય છે એ ક્રમશઃ વિભાગ 1 એનું એક પ્રકરણ અને વિભાગ 2 એનું એક પ્રકરણ આ રીતે આપણો અભ્યાસક્રમ ચાલશે। विभाग 1 मांथी आपणे बेंकने लगतो पत्र व्यवहार आ प्रकरण शीखी गया शुरुआतमां। एना पछी विभाग 2 એટલે કે બીજો વિભાગ એની અંદર પહેલું પ્રકરણ શેર બહાર પાડવા, જાહેર કંપનીઓ દ્વારા શેર બહાર પાડવા, એનો વિભાગ પહેલો પાઠ પ્રકરણ 1 એ પણ આપણે શીખી ગયા। હવે આજે આપણે વિભાગ 1 ની અંદર બીજો પાઠ બેંકને લગતો જે પત્ર વ્યવહાર હતો એના પછીનું જે પ્રકરણ છે એ આપણે આજે શીખવાનું છે અને એનો અભ્યાસક્રમ કરવાનો છે। એટલે વિભાગ 1 માંથી જે પત્ર વ્યવહારનો આખો વિભાગ છે કે વાણિજ્ય ક્ષેત્રની અંદર, વેપાર ક્ષેત્રની અંદર જે જ્યાં ક્યાંય પત્ર વ્યવહાર કરવો પડે એની મેથડ કઈ, એની રીત કઈ, કેવી રીતે આ પત્ર વ્યવહાર થતો હોય છે અને એ પત્ર વ્યવહારની અંદર મોટે ભાગે નાણાકીય બાબતો હોય છે। એટલે આ બધા પત્ર વ્યવહારની અંદર આપણે કઈ બાબતો યાદ રાખવાની છે તો કે નાણાકીય બાબતો। એટલે નાણાકીય બાબતો એટલે પહેલા પાઠની અંદર આપણે શીખી ગયા કે બેંક એ મધ્યસ્થી તરીકે લગભગ બેંક જ આવે છે। એવી જ રીતે બીજા કેટલાક વિભાગો એવા છે કે એની અંદર પણ આપણે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય, વેપાર હોય, વાણિજ્ય હોય, તો એની સાથે પણ પત્ર વ્યવહાર આપણે કરવાનો થતો હોય છે। હવે એવા ભાગની અંદર સરકારી વિભાગો, આ પાઠની અંદર આપણે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર, એટલે કે જે સરકારી વિભાગો છે એની સાથેનો પત્ર વ્યવહાર, સ્થાનિક કેટલીક સંસ્થાઓ છે, બરાબર, ટૂંકમાં કહીએ તો કે જો આપણા જાહેર જીવનની અંદર જેનું ક્ષેત્ર વિસ્તૃત છે, મોટું છે, ફેલાયેલું છે, એની સાથેનો સીધો આપણો પત્ર વ્યવહાર, જેનું ક્ષેત્ર જાહેર ક્ષેત્ર જેનું વિશાળ છે, માની કે સરકારી વિભાગો છે તો એનું ક્ષેત્ર વિસ્તાર દરેક નાગરિક એની સાથે જોડાઈ શકે, દરેક નાગરિક સાથે એ જાહેર ક્ષેત્રો જોડાયેલા હોય છે, એની સાથેનો પત્ર વ્યવહાર કેવો એ આપણા પાઠની અંદર આપણે શીખવાનું છે। એની અંદર વ્યાપારિક સંસ્થાઓને સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર થતી હોય છે। પહેલી વાત તો એ કે સરકારી વિભાગોની અંદર સરકારી વિભાગોમાં વારંવાર પત્ર વ્યવહારની જરૂરિયાત, પત્ર વ્યવહારની જરૂરિયાત પડે છે, જરૂરિયાત પડે છે। એટલે દરેક વ્યક્તિથી લઈ અને સંસ્થા હોય, જાહેર ક્ષેત્ર હોય, જાહેર કંપની હોય, આ બધાએ પત્ર વ્યવહારની જરૂરિયાત તો પડે છે। જે વિભાગ હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે આ ખાતા અનુસાર પત્રમાં સંબોધન અને લખાણ કરવાનું હોય છે, તદુપરાંત સેવાઓ, સુવિધાઓ સત્વરે તેમના માટે જે તે વિભાગના નિયમો અને કાયદા અનુસાર અભિગમ દાખવવો જોઈએ, જે બાબત માટે પત્ર લખવાનો છે તે અંગેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે। અભ્યાસના હેતુથી આ પ્રકારના પત્ર વ્યવહારને 3 વિભાગમાં વહેંચી શકાય। પહેલી વાત તો છોકરા આપણે એ યાદ રાખવાની છે કે સરકારી વિભાગોની અંદર આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે એને હોદ્દાને અનુરૂપ સંબોધન કરવું, પત્રમાં હોદ્દાને અનુરૂપ સંબોધન કરવું। આ પહેલી વાત। માની કે સરકારી વિભાગની અંદર આપણે કોઈ આરોગ્ય કે મેડિકલ ઓફિસરને પત્ર લખતા હોય તો માનનીય ડોક્ટર સાહેબ શ્રી, પોલીસ વડાને કરતા હોય તો માનનીય પોલીસ અધિક્ષક શ્રી, કોઈ સંસ્થાની અંદર કરતા હોય તો માન્ય સંચાલક શ્રી, માન્ય સંસ્થાના પ્રમુખ શ્રી, એવી રીતે આપણે એનું સંબોધન કરીએ છીએ, આને સંબોધન। એમાં માનનીય, શ્રીમાન જેવા શબ્દો આપણે લખી અને એને હોદ્દાને અનુરૂપ આપણે સંબોધન કરવાનું હોય। દાખલા તરીકે એમ લખ્યા છે માનનીય સિવિલ સર્જન સાહેબ શ્રી,
સિવિલ સર્જન સાહેબ શ્રી। આ કોના માટે? તો કે આરોગ્ય વિભાગનું કોઈ પણ કામ હોય એની સાથે આપણે સિવિલ હોસ્પિટલની અંદર કોઈ પત્ર વ્યવહાર કરવાનો થાય તો આપણે લખવાનું માનનીય સિવિલ સર્જન સાહેબ શ્રી। પછી જે તે વિભાગ, જે તે શહેર, જે તે મહોલ્લા, પરા, તાલુકો, જિલ્લો જે આવતો એનો એડ્રેસ આપણે લખીએ। એટલે હોદ્દાને અનુરૂપ આપણે સંબોધન કરવું પડે। કોઈ પ્રમુખ હોય તો માનનીય પ્રમુખ શ્રી, સરપંચ હોય તો માનનીય સરપંચ સાહેબ શ્રી અથવા માનનીય સરપંચ શ્રી। એવા માનવાચક શબ્દો વાપરો। આને શું કહેવાય? તો કે માનવાચક શબ્દો દ્વારા સંબોધન કરવું। માનવાચક શબ્દોથી પત્રની અંદર સંબોધન કરવું। આ પહેલી વાત। કોઈ પણ જગ્યાએ પત્ર લખીએ સરકારી વિભાગમાં ત્યારે કોઈ પણ સરકારી કોઈ પણ ક્ષેત્રની એટલે આવી રીતે લખવાનું। ઉદાહરણ આ તો તમને આપેલું છે। ઉદાહરણ તરીકે સિવિલ સર્જન હોય, પોલીસ અધિક્ષક હોય તો એને કરવાનું, કલેક્ટર સાહેબ શ્રી લખવાનું માનનીય કલેક્ટર સાહેબ શ્રી, એવું કોઈ કરવાનું। મામલતદાર સાહેબ શ્રી લખવાનું હોય તો માનનીય મામલતદાર સાહેબ શ્રી, એવું લખવાનું। એટલે માનવાચક શબ્દ આપણે વાપરવાનો। પછી એ પત્ર લખવાનો મૂળ હેતુ છે એની બોલાવજો। આના પછી શું લખવાનું? પત્રમાં વિષયનો નિર્દેશ કરો। એટલે કે હેતુ, આપણે શા માટે પત્ર લખીએ છીએ એનો હેતુ એની અંદર આવી જવો જોઈએ। શા માટે પત્ર લખવો છે? આરોગ્ય અધિકારી લખવો છે તો શા માટે? સરપંચ શ્રીને લખવો તો શા માટે? મામલતદાર સાહેબ શ્રીને લખવો તો શા માટે? કલેક્ટર સાહેબ શ્રીને લખવો તો શા માટે? શા માટે આપણે પત્ર લખીએ છીએ એનો હેતુ વિષય કરી અને આપણે એ વિષય બતાવવાનો, નિર્દેશ કરવાનો, એની અંદર ઉલ્લેખ કરવાનો। એ બે વાત આપણે ધ્યાનમાં રાખવાની। અને પત્ર લખતી વખતે ધારા ધોરણ અને નિયમોને ધ્યાનમાં રાખીને પત્ર લખવાનું। ગમે એવી ભાષા પત્ર લેખનમાં વાપરી ન શકાય, ગમે એવી રીતે પત્ર લખી શકાય નહીં। માન્ય નિયમોને ધ્યાનમાં રાખીને પત્ર વ્યવહાર કરવો। કાયદા કાનૂન અને નિયમોનું પાલન, નિયમો, કાયદા કાનૂન ને ધ્યાનમાં રાખી અને પત્ર લખવું। જે પત્ર લખીએ છીએ એ નિયમાનુસાર, આપણી ભાષામાં કહીએ તો શું કહેવાય? નિયમાનુસાર, નિયમ અનુસાર પત્ર લખવું। આ ત્રણ બાબતો એ મહત્વની હોય છે। પત્રનો અભ્યાસના હેતુથી આ પ્રકારના પત્ર વ્યવહારને ત્રણ વિભાગમાં વહેંચી શકાય। સરકારી ખાતાની અંદર, સરકારી વિભાગોની અંદર આપણે પત્ર લખીએ છીએ તો એની અંદર એના ત્રણ વિભાગની અંદર આ સરકારી વિભાગોના પત્ર વ્યવહારને ત્રણ વિભાગમાં ડિવાઇડ કરી શકાય, એનું વિભાજન કરી શકાય। સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવા અંગેનો પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર। એમાં પહેલું છે સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સંસ્થાઓ। એ ત્રણમાં પહેલું છે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર। એમાં આપણે ત્રણ વિભાગ કયા કયા? સરકારી વિભાગ, એક જાહેર ઉપયોગી સેવાઓ, આ બે, ત્રીજું સ્થાનિક સંસ્થાઓ। આ ત્રણ, 1, 2 અને 3, એ ત્રણ વિભાગની અંદર આ આપણા બીજા પ્રકરણની અંદર પત્ર લખવાની મેથડ માટે ડિવાઇડ કરેલા છે, વિભાગ કરેલા છે। એમાં પહેલું કયું? સરકારી વિભાગોની અંદર પત્ર વ્યવહાર કરવાની રીત, એની મેથડ, એની પદ્ધતિ, એની સમજ। જો એમાં સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, એમાં પહેલું આપણે જોઈએ કયું છે તો કે સરકારી વિભાગો। આ બધી વસ્તુ છે એ તો સરકારી વિભાગ હોય, જાહેર ઉપયોગી સંસ્થા હોય કે કોઈ સ્થાનિક સંસ્થા હોય, એ ત્રણે ત્રણની અંદર આ માળખું તો સેમ જ આવશે, એમાં કાંઈ ફેર પડતો
નથી, કેમ કે સંબોધન તો એ માનવાચક શબ્દ વાપરીને જે તે હોદ્દાને અનુરૂપ આપણે પત્રની અંદર સંબોધન કરવું પડે. વિષય સુનિશ્ચિત એ આપણે દર્શાવવો પડે, બતાવવો પડે કે આ મારો હેતુ છે, આ માટે હું પત્ર લખું છું. અને પત્ર લખીએ છીએ એમાં નિયમને ધ્યાનમાં રાખીને, ભાષાને ચોકસાઈ રાખીને આડેધડ આપણે પત્ર લખી શકતા નથી. ગમે એવી રીતે ગમે એવી ભાષા વાપરીને પણ પત્ર લખી શકતા નથી, કેમ કે એના કાનૂન કાયદાઓ છે એ પ્રમાણે સુનિશ્ચિત નિયમો અનુસાર આપણે પત્ર લખીએ છીએ. એ બધા માટે સમાન છે. એમાં પેલું સરકારી વિભાગમાં પત્ર વ્યવહાર સરકારી વિભાગોની અંદર પત્ર વ્યવહાર કઈ રીતે કરવો એની સમજ. સામાન્ય નાગરિક અને વ્યાપારિક પેઢી તરીકે સરકારી વિભાગો સાથેની જુદી જુદી બાબતોમાં ઘણી વખત આપણે પત્ર વ્યવહાર કરવાનો થતો હોય છે. લગભગ ઘણી બધી બાબતો એવી છે કે સીધી આપણે સરકારી સંસ્થાઓ સાથે, સરકારી વિભાગો સાથે જોડાયેલા છે. એટલે એની સાથે સીધો આપણો સંપર્ક હોય છે. એટલે એની સાથે જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે સરકારી વિભાગોની અંદર આપણો પત્ર લખવાનો વ્યવહાર સીધો જોડાઈ જાય છે. એ જે સરકારી વિભાગો છે એની અંદર પત્ર લખવાની જે રીત છે, મેથડ છે, એની પદ્ધતિ છે, સામાન્ય રીતે મોટાભાગે વાણિજ્ય અને નાણાકીય બાબતોની જ્યારે વાત આવે ત્યારે એની સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ. માની કે આરબીઆઈ છે, રાષ્ટ્રીયકૃત બેંક છે, તો એ સરકારી વિભાગની અંદર આવતી કોઈ પણ બેંકની અંદર જ્યારે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યારે શેમાં આવી જાય છે? સરકારી વિભાગોની અંદર આવી જાય છે. પોસ્ટ ખાતું છે, માની ટપાલ છે, એની અંદર આપણે કોઈ પત્ર લખીએ છીએ તો એ શેમાં આવી જાય છે? સરકારી વિભાગની અંદર આવી જાય છે. રેલવેની અંદર જ્યારે આપણે કોઈ પત્ર લખીએ છીએ તો પત્રથી કોઈ વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે કયા વિભાગમાં આવે તો કે સરકારી વિભાગમાં આવી જાય. આવી જ રીતે નાણાકીય લેતી-દેતી માટે જે બાબતોમાં આપણે સીધા સરકારી વિભાગોની સાથે જોડાયેલા છે એ બધાની સાથે પત્ર લખવાના વિભાગને શું કહેવામાં આવે તો સરકારી વિભાગોની સાથે જોડાયેલા પત્ર વ્યવહાર. હવે એની અંદર કેટલાક સરકારી વિભાગોમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે, તો વળી કેટલીક બાબતોમાં નિયત કરેલું ફોર્મ હોય છે જેને યોગ્ય રીતે ભરીને પ્રમાણના પુરાવા સાથે જે તે વિભાગમાં જમા કરાવવાનું હોય છે. સામાન્ય રીતે વેપારી પેઢીએ વિવિધ બાબતો માટે નીચે આપેલી સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે. હવે આ પત્ર વ્યવહારની અંદર જે વેપારી પેઢીઓ હોય છે, વેપારી પેઢીઓ એ પત્ર વ્યવહાર સામાન્ય રીતે જે કરે છે એમાં બે રીતથી કરે છે. કઈ તો કે એક ઓનલાઈન અરજી. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, યુગ કેવો છે કે ટેકનોલોજીનો છે. એના કારણે ઘણી વખત મોબાઈલની અંદર, કોમ્પ્યુટરની અંદર, લેપટોપની અંદર આપણે ઓનલાઈન અરજી કરીને ફોર્મેટ આપેલું હોય એ ફોર્મેટની અંદર નિશ્ચિત કરેલા નમૂનાની અંદર આપણે માહિતી ભરવાની. એમાં જન્મ તારીખ આપેલી તો આપણે જન્મ તારીખ લખવાની, અટક, સરનેમ, નામ બધું આપેલું તો આપણે લખવાનું. એમાં આપણા મોબાઈલ નંબર જે સ્પેસ આપેલું હોય, જગ્યા આપેલી તો આપણે આપણા મોબાઈલ નંબર લખવાના. જન્મ તારીખ આપેલી હોય તો આનું ફોર્મેટ એની અંદર આખા નમૂના પ્રમાણે આપેલા ફોર્મની અંદર આપણે ભરીએ છીએ. એ ઓનલાઈન પણ હોઈ શકે છે અને ઓનલાઈન અને ફોર્મના સ્વરૂપે પત્ર વ્યવહાર આપણે પહેલા વાતમાં શીખી ગયા કે ભાઈ બેંકમાં ખાતું ખોલાવવું હોય તો એનો આપણો હસ્તલેખિત જે પત્ર છે એ નહીં, પણ નિશ્ચિત બેંકનું જે ફોર્મ છે એ ભરવું પડે. પછી આપણે જરૂરી ડોક્યુમેન્ટ સાથે નિયમ પ્રમાણે આપેલા તમામ ડોક્યુમેન્ટ અને નિયત ફોર્મ એ ભર્યા પછી આપણું ખાતું બેંકમાં ખોલે. આ એક જાતનો પત્ર વ્યવહાર છે, નાણાકીય પત્ર વ્યવહાર છે. એવી જ રીતે સરકારી વિભાગોની અંદર જ્યારે ઓનલાઈન ભરીએ તો પણ અને ઓફલાઈન ભરીએ તો પણ, મતલબ કે આપણે જે મેન્યુઅલ ભરીએ, લખીને ભરીએ તો લખીને ભરવામાં પાછા બે વિભાગ છે. ક્યાં? એક એના નિશ્ચિત કરેલા માળખું હોય, ફોર્મ હોય, એ ફોર્મની અંદર માહિતી ભરવાની, અને એક આપણી રીતે લખવાનું. કંઈ ફોર્મ અથવા તો માહિતી માત્ર એની અંદર આપેલી હોતી નથી, કોઈ નિશ્ચિત માળખું હોતું નથી, નિશ્ચિત ફોર્મ હોતું નથી, ખાલી વિષય બતાવેલો હોય. પછી આપણે આપણી રીતે આપણે અરજી કરીએ સામાન્ય રીતે. એટલે એ અરજી અથવા એ પત્ર એ આપણે હાથથી લખીને આપવાનો હોય છે. હવે એ પત્ર વ્યવહાર ટપાલ વિભાગ, ટેલિફોન વિભાગ, રેલવે પાર્સલ વિભાગ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ, વેચાણ વેરા અને આવક વેરા વિભાગ. હવે જે વેપારી પેઢીઓ છે વાણિજ્યની અંદર
નાણાકીય બાબતે વેપારી પેઢીઓ અને જે વેપાર કરે છે એવી તમામે તમામ સંસ્થાઓ છે એનો પત્ર વ્યવહાર એ શું કરશે એટલા જ વાત કે ભાઈ એને એક જગ્યાએથી પાર્સલ બીજી જગ્યાએ મોકલવું છે તો એને કાં તો રેલવેની સાથે સંકલન કરવું પડે અથવા તો બસની અંદર એના પાર્સલ મોકલવા પડે એટલે એને આ સરકારી વિભાગ છે તાર ટપાલ છે તો એ તાર ટપાલની અંદર પણ એને કોઈ નાના વ્યવહાર કરવો હોય તો એને પત્રથી જાણ કરવી પડે લખવું પડે એટલે તાર ટપાલ વિભાગ ટેલિફોન વિભાગ રેલવે પાર્સલ વિભાગ કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ વેચાણ વેરા અને આવક વેરા વિભાગ આ બધા એના વિભાગો છે એ વિભાગોની અંદર જ્યારે પત્ર વ્યવહાર કરવાનો થાય ત્યારે એ બધા સરકારી વિભાગોની અંદર નાણાકીય વાણિજ્ય અથવા તો વેપારિક રીતે પત્ર વ્યવહાર થતો હોય છે હવે એ પત્ર વ્યવહારના કેટલાક નમૂનાઓ છે કે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણ જો એના આપણે ખાલી દુકાન છોકરાઓ યાદ રાખવું હોય તો તાર ટપાલ ટેલિફોન રેલવે આની અંદર કેટલા આવશે તો કે તાર ટપાલ વિભાગ એક બીજું ટેલિફોન વિભાગ ત્રીજું પાર્સલ ની લેતી દેતી કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એટલે રેલવે પાર્સલ વિભાગ આ બધા એના જુદા જુદા વિભાગો છે એની સાથે પત્ર વ્યવહાર એ કરવાનો થતો હોય છે કેમ કે જે વેપારીઓ છે એ પોતાનો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે ત્યારે એના પાર્સલ બનાવે ઘણી વખત આપણે દુકાને જાય કે ભાઈ આ જથ્થાબંધ વસ્તુની દુકાન છે એટલે એ જથ્થાબંધ અર્થ થાય કે પુષ્કળ પ્રમાણમાં જે વેપારીને જ્ઞાતિ માલ લેવો હોય તે લેવો હોય તો થાય છે એટલે એની ડીલરશીપ હોય છે મુખ્ય કંપની હોય તો એની એક ડીલરશીપ એટલે એની અંદર એ માલની આયાત અને નિકાસ કરે માની લો કોઈને ઇલેક્ટ્રોનિકની દુકાન તો ટીવી છે ફ્રીજ છે ઘરઘંટી છે આવી બધી જે કિંમતી વસ્તુઓ છે એ બીજા શહેરમાંથી એક શહેરમાંથી બીજા શહેરમાં લેવા માટે એને શું કરવું પડશે તો કે કાં તો ટ્રેન દ્વારા અથવા તો એ માલવાહક ટ્રક કે એના દ્વારા પણ એને પોતાનો માલ સામાન એક શહેરમાંથી બીજા શહેરમાં તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો થશે એ માટે પોતાના પાર્સલની લેતી દેતી કરવા માટે સીધું તો કેમ થઈ જવાનું નથી એટલા માટે એને પત્ર વ્યવહાર કરવો પડે કંપનીમાંથી લીધેલી વસ્તુ છે એ સ્ટોરેજમાં જાય અથવા તો દુકાનમાં જાય ત્યાંથી પાછો એક વેપારી છે બીજા વેપારીને મોકલે ત્યારે એ પાર્સલના સ્વરૂપમાં મોકલે છે એવી રીતે તાર ટપાલ વિભાગ છે એની અંદર પણ એ જ વિભાગ થાય છે ટેલિફોન વિભાગ છે એટલે ટેલિફોનિક વાતચીત થાય છે એની અંદર પણ એને જો કંઈ લેતી દેતી કરવાની અત્યારે તો મોટા ભાગે આ ટેલિફોનિકની અંદર કેટલી બધી છોકરાઓ લેતી દેતી થાય છે નાણાકીય વ્યવહાર પણ થાય છે તો એના દ્વારા પણ સીધો સંપર્ક એ સરકારી ટેલિફોનની સાથે જોડાયેલો દેવું પડે નાણાકીય પેઢી હોય તો એને પણ કે ફોનથી એ પોતે લખાવી દે અને એ ટેલિફોનનો પણ ઉપયોગ કરે અને એના દ્વારા પણ એ જાહેર સરકારી વિભાગોની સાથે પત્ર વ્યવહાર કરવાનો થાય છે ટેલિફોન વિભાગને જાણ કરવી પડે પત્ર વ્યવહાર કરવો પડે કે ભાઈ આ જગ્યાએથી આ પાર્સલ મારે આવવાનું છે અથવા જવાનું છે અથવા તો ટપાલથી એ લેતી દેતી કરે તો પણ સીધા એના કોન્ટેક્ટમાં આવી અને એનો નાણાકીય વ્યવહાર થઈ જાય છે એટલે એ નાણાકીય વ્યવહાર માટે આ બધા એના વિભાગો જુદી જુદી રીતે આપેલા છે એ બધા જ નાણાકીય વ્યવહાર એ સરકારી વિભાગો સાથે તાર ટપાલ ટેલિફોન વિભાગ રેલવે વિભાગ અને કસ્ટમ આયાત નિકાસ જેને આપણે ટેક્સ કહીએ છીએ એનું ટૂંકું નામ છે તો કે ટેક્સ કસ્ટમ અને આયાત અને નિકાસ કસ્ટમ વિભાગ એનો અર્થ શું થાય તો કે આયાત અને નિકાસ આ જે બધા વિભાગો છે એની સાથે પણ એનો સીધો વેપારીનો વાણિજ્ય વ્યવહારનો સંબંધ રહેતો હોય છે હવે સરકારી વિભાગો સાથેના પાત્ર વ્યવહારના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ
તો સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદી પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને. હવે કોઈ કંપની અથવા તો કોઈ વેપારી, કોઈ સંસ્થા, કોઈ વેપારી પેઢી જે વસ્તુ આયાત કરે છે, મંગાવે છે, એનાથી પત્ર વ્યવહાર કરીને કીધું કે એટલો અમારો માલ સામાન એ આ સ્થળે પહોંચાડવાનો છે, એ વાત એને ક્લિયર કરી હોય, પત્ર લખીને જાણ કરી હોય. પણ જ્યાંથી આવે છે પાર્સલ એ નિયત ટાઈમસર પહોંચતા નથી. એટલે શું કરશે? એને કીધું કે ભાઈ તમારે નક્કી કર્યું હોય કે આ પહેલી તારીખે એને પત્ર લખ્યો કેમ કે તમને 3 તારીખે તમારો સામાન તમારી ઓફિસે પહોંચી જશે. એવું સામેથી જવાબ આપ્યો હોય કે ભાઈ પહેલી તારીખે મંગાવ્યો છે, ક્યારે આવશે? તો કે 3 તારીખે તમારી દુકાન, તમારું સ્ટોરેજ, તમારી જે પેઢી છે, જે સંસ્થા છે ત્યાં પહોંચી જશે. પણ હકીકતે એ 3જી તારીખે એ પાર્સલ, એ સામાન પહોંચે નહીં. તો શું થશે? કેમ કે એને એવી અપેક્ષા હોય છે કે 3 તારીખે આપણો સામાન આવવાનો છે. એટલે ગ્રાહક જે આવે છે ચીજ વસ્તુઓ લેવા છોકરાઓ, એને આ વેપારી જે પેઢી છે શું કહેશે કે ભાઈ 3 તારીખે સામાન આવશે, 3 તારીખે તમે લઈ જાઓ. એ મંગાવેલી વસ્તુ 3 તારીખનું કહે છે એ પ્રમાણે કસ્ટમરને કહે છે, ગ્રાહકને કે 3 તારીખે અમારો સામાન આવી જશે, તમે લઈ જાઓ. હવે બનશે એવું ક્યારે કે ભાઈ 3 તારીખે જે એનો નિશ્ચિત તારીખ હતી એ સમયસર એના પાર્સલ પહોંચ્યું નહીં અથવા તો એ સામાન પહોંચ્યો નહીં. ગ્રાહક તો આવી ગયા છે દુકાને લેવા, કેમ કે વેપારીએ કીધું કે 3 તારીખે લઈ જાજો, એ સમયસર પહોંચ્યું નહીં. તો ગ્રાહક રાહ જોઈ, વેપારી પણ રાહ જોઈ છે, બંને રાહ જોઈ છે, પણ સામાન આવતો નથી. પછી ગ્રાહકને પરત મોકલી દેવા પડે કે આજે કોઈ કારણોસર અમારું પાર્સલ પહોંચી શક્યું નથી, એટલે ગ્રાહક જતો રહે છે. આની વેપાર પર માઠી અસર થશે. આ નુકસાન કોને થશે? તો કે જે વેપારી પેઢી છે એને થશે, એની આવક ઓછી થશે, અથવા તો કસ્ટમરને એ વેપારી પર ભરોસો છે ઓછો થઈ જાય, કેમ કે એને કીધું પણ એને સામાન તો આવ્યો નથી અથવા તો આવ્યો નથી. એટલે એની સીધી અસર વેપાર ઉપર થશે. એટલે નિયત સમયે એનું પાર્સલ પહોંચી જવું જોઈએ. હવે આવું નહીં થાય ત્યારે વેપારી એ શું કરશે? વેપારી પેઢી એ જે તે પાર્સલ મંગાવ્યું છે એને પત્ર લખશે, અને એ પત્ર કેવો લખશે કે ભાઈ તમારા દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, નિયત સમયે પાર્સલ પહોંચાડવાનું જે કાર્ય કરવામાં આવે છે એ પહોંચતું નથી, અને એના કારણે અમારા વેપારમાં ખોટ આવે છે અથવા તો કસ્ટમરને અને અમને બંનેને મુશ્કેલી પડે છે. એટલે કસ્ટમર અને ગ્રાહક પણ અમારે ગુમાવવા પડે. એટલે આ પાર્સલ નિયત સમયે, નિયત દિવસે પહોંચાડવા માટે એ વેપારી પેઢી એ પાર્સલ તાર ટપાલ તો તાર ટપાલ, પછી રેલવે પાર્સલ વિભાગનો પ્રશ્ન આવતો તો રેલવે પાર્સલ વિભાગને એ પત્ર લખીને જાણ કરશે, ફરિયાદ કરશે આપણી ભાષામાં કહે, એને કહેશે કે ભાઈ આવી રીતે અનિયમિત આવતા પાર્સલોથી અમને ઘણી બધી મુશ્કેલી પડે છે. આવી રીતે એ પત્રની અંદર લખાણ કરી અને એ પોતાના પાર્સલ નિયત આવે એવા પ્રયાસો કરશે, જેથી કરી અને એને પાર્સલ નિયત મળી જાય અને ગ્રાહકને એનો સામાન નિયત મળી જાય અને જે વેપાર છે એ રેગ્યુલર ચાલે. જો આવું નહીં બને, આ નિયત વેપાર ન થાય તો શું બને? વેપારની નિયમિતતા એટલા માટે નિયમિત વેપાર ન થાય પણ અનિયમિત થાય. એના કારણે ક્યાંય સરકારી તાર ટપાલ હોય, રેલવે પાર્સલ હોય, ટેલિફોન વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, એની ક્ષતિના કારણે આ નિયમિતતા એની ખોરવાય તો કેવું થઈ જશે? તો અનિયમિત થઈ જાય. અનિયમિત થઈ જાય એના કારણે એ આખે આખો એનો વેપાર એ ઓછો થાય અથવા તો ગ્રાહકોને એના પર ભરોસો ઓછો થાય. એવું ન બને.